હાય ગાઈસ, આપણે આવ્યા છીએ ઘઉં જોવા હાટું. કેવા ઘઉં થયા હે. ઘઉં તો સારા દેખાય છે. આ વચ્ચે જે ઊંચા ઊંચા જે દેખાય છે ને તે આપણા દાડમ હે. આ આપણી વાડી. આ ફેર તો હાજી વાડીમાં ઘઉં જ નાખી દીધા હે. કાંઈ કાસ તો નહીં, બગડવાની કાંઈ કાસ તો નહીં. આ બધા ઊંચા ઊંચા દેખાય ને એ આપણા દાડમ હે. આવા ઘઉં થયા હે જુઓ. દાડમ છે. દાડમની વચ્ચે આપણે ઘઉં વાવ્યા છે. આ બધા દાડમ સારા એવા દાડમ થઈ ગયા છે. આ ફેર વાંધો આવે એમ નથી કે દાડમ થાહે નહીં, પણ આપણા દાડમ થઈ જવાના. આપણે આવી જાય અહીંયા આપણા મોટા દાડમેમાં, તેમાં કેવા દાડમ આવ્યા છે જોઈએ. આપણે જે પાછળ દેખાય છે ને આ એ આપણા મોટા દાડમ છે. આ જુઓ, આ દાડમ છે. એમાં આવા ડેડા આવ્યા છે, ફાલ ઝલાયા વગર આવ્યા છે. ખબર નહીં આવા ડેડા કેમ આવી ગયા ફાલ ઝલાયા વગર. ખરી જવા જોઈએ ખરેખર, પણ ખરતા નથી. આ બધા આપણા દાડમ છે. આ મોટો થાંભલો એવો વચ્ચે આવ્યો છે પડામાં, તેના કારણે આપણે દવા છાંટવામાં એવી મુશ્કેલી પડે છે. આ કટિંગ થઈ ગયા છે ઝાડો. હમણાં 2 દિવસ પહેલાં જ કટિંગ કરવામાં આવ્યા છે ઝાડને. આજે એમાં ઇથરાઇલ મારી દીધી છે. ઇથરાઇલ જે આ પાન દેખાય ને, પાન આ બધાય તે ખેરવી દે છે. હાવ ઝાડને છાપ કરી નાખશે. કેમ પાનખર ઋતુમાં પાન ખરી જાય તે ઝાડ બોખો થઈ જાય તેમ થઈ જવાનું. પછી તેમાં આપણે ફાલની દવા છાંટશું. ત્યારે ફાલ લાગી જવાનો. આ દાડમ હે ને પાકો દાડમ હે. આવા દાડમ પાકા હોય છે. તે લાલ છે, જુઓ તમે. આ બધા આપણે ઝાડ છે. આપણે 7 એકડમાં દાડમ વાવેલા છે. તેમાં આપણને સંખ્યા તો મને ટોટલ સંખ્યા તો યાદ નથી. આશરે 3000ની આજુબાજુમાં ઝાડ વાવેલા છે. આ બધો આ બધા પડામાં આપણા 2 પડા છે, તેમાં દાડમ જ દાડમ છે. જુઓ, આ પાસે એક ભાગ છે ને કાપા હે ભાગ છે. જુઓ, બધેમાં દાડમ વાવી નાખ્યા છે. આ બાજુ તો સૂર્યનારાયણ આવે છે. બહુ એવા સારા ઝાડ છે. મને લાગે છે આ ઝાડમાં 7-8 કિલા ફાલ ઝાલી જવાનું. તમને શું લાગે કોમેન્ટ કરીને બતાવજો કેટલા કિલા ફાલ ઝાલશે એક ઝાડમાં. સારા એવા ઝાડ છે એટલે વાંધો આવશે નહીં આપણને. જો આમ ફાલ આવે તો સાચો ફાલ કહેવાય. જે 3-4 ડેડીઓ ભેગી આવે ને એ સાચો ફાલ કહેવાય. બાકી તો આમ વેર વિખેર તો ઘણાય આવે છે. અમુક તો ખરી પણ જવાના આમાંથી. આમ આપણને હે ને 12x8ના ગાડે ઝાડ વાવવામાં આવ્યા છે. આ હે ને આ દાડમથી કરી આ દાડમ સુધી 8 ફૂટ છે, ને આ દાડમથી કરી આ દાડમ સુધી 12 ફૂટ રાખવામાં આવ્યો છે. આજે દવા છાંટી છે ઇથરાઇલ જ. ઇથરાઇલ 2 વાર છાંટવો પડે એમ હે ગાઈસ. દાડમ તો સારા થયા છે, વાંધો આવે એમ નથી.